એની વાત નથી, બહુ અઘરું અને બહુ જરૂરી, રાજકારણ બહુ જરૂરી છે ભાઈ. આ ધુરા આખી એના ઉપર હાલે છે. મંત્રીમંડળ, ફલાણું ઢીકડું, મુખ્યમંત્રી, ધારાસભ્ય, પંચાયતના સભ્ય, સર, આ બધું જો જરૂરી છે. એ તો જેને નથી કાંઈ કરવું એ કે આ બધું આમ છે ને આમાંનો જેમાંય જાયજો તમારે, એમાં કોઈ વાંધો નથી, બહુ સારી વાત છે. પણ આપણું સ્થાન જાળવી રાખવું. હું જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે અને માનવતાપૂર્વક જીવી અને ઇન્સાનની ઇજ્જત રાખી છે. આ એની વાત જગતના ચોકમાં. એટલે ગોહિલ પરિવાર માટે મેં ઘણી વાર કીધું છે અને હું હજી આગળ થોડા દુહાસન લઈ અને પછી મારે હાલરડું પણ કેવું છે. એક વાત યાદ આવી ત્યાંથી કહી અને પછી હું શરૂઆત કરું કે આપણે આ ઇતિહાસો શું કામે આજે એ વાત ખાસ યુવાનો તમે નોંધ લેજો. આ વાત 1 મિનિટની વાત કરીને પછી દુહાસનથી શરૂઆત કરું. પછી ઘોળ રૂપે જે કાંઈ આપ આપવાનો છો એ અહીંથી મેં કીધું એમ માતાજીના મંદિરમાં જવાના છે આ બધા પૈસા. ગોહિલ પરિવારે તો આખું ગામ અમારું આનંદ કરે, સંસ્કૃતિની વાતો 2-3 કલાક ચારણો આવી અને વાતો કરે એના માટે આ ડાયરો છે. અને એટલે એના માટે આ કોઈ પ્રોગ્રામ છે એ ખાલી મનોરંજનનો પ્રોગ્રામ નથી, ભારતીય સંસ્કૃતિની પરંપરાનો એક યજ્ઞ છે ને એમાં તમે બધા આવ્યા છો. એટલે એ હકીકત છે, તમારી એક એક નોંધ થવાની છે. ઇતિહાસોને સતત વાગોળ્યા કરો, સતત યાદ કરે. ભૂતકાળને ભૂલી જશું તો કાંઈ નથી આપણી પાસે. આપણો ઇતિહાસ અદ્ભુત છે, આપણો ઉત્સવોનો દેશ છે, આપણો છે સંસ્કારનો દેશ છે અને સંસ્કૃતિનો દેશ છે. એટલા માટે દુહાસનથી શરૂઆત કરી અને મોજ આવે એવી હું અહીંથી વાતો કરી છે. એટલે શેષનાગના માતાજીના પગે હાકલા એ મારી શક્તિ સજે શણગાર. આહા ઘણાને વિચાર થાય ગઢવી કાપો કાપો હું કામ કહે છે, કોને કાપવા ચોખવટ કર દો. પાકિસ્તાન ને કાપો 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 અને કાપો 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 અને કાપો કાપો કાપો. આવા વાઇબ્રેશનો આપણી અંદર હોવા જોઈએ કાયમના માટે. બાકી આપણે બધા આમનામ હરખા આલ્યા ને એટલે ઘણું ઘણું થવાનું છે. આપણા માટે પાર્ટી બધી હરખી, પણ
500 વર્ષ પછી મહાકાળી માના મંદિર ઉપર ધજા ફડાકા મારતી હોય, ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થતા હોય, તો મોદી સાહેબ કે लिए એક તાલી તો બનતી है यार. નાની વસ્તુ નથી યાર, મજા આવે આપણને. મરદ માણસ ગમે, મોદી સાહેબ હાલ્યા આવતા હોય તો મજા આવે આપણને. એમ થાય હા હા કેવા હાલ્યા આવે. અમુક જાતા હોય થવાનું આપણને એમ થાય કે માછડો હેઠો નાખશે. હાવ એની તો સાહેબ મજા છે ને. હા, એને બગાવું ખાતા કોઈ દી નથી જોયા આમાં. એમ કરીને ભાષણ કરતા જોયા કોઈ દી? મજા આવ્યા કરે. મોદી સાહેબ ને કોઈ પણ પ્રેસિડેન્ટ ને મોદી સાહેબ ફોન કરે વિદેશમાં કોઈ દેશના પ્રેસિડેન્ટ ને, અને કોઈ ડીલ કરવાની હોય, આનાકાની કરીને માનતા ન હોય, મોદી સાહેબ રૂબરૂ મળીને હાથ મેળીને આમ 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 દબાવી બોલો કે યસ યસ યસ. ઈ એગ્રી જ હોય હો અરુણજી બાબુ, એગ્રી જ હોય. આ એ તાકાત માની ઉપાસનાની છે. નવરાત્રી માન છે, એ બધા ઉપાસનાઓ જે કરે છે. એકવાર માના ચરણમાં આવી જાવ, દુનિયામાં તાકાત નથી રૂવાડું ખાંડું કરી શકે. ક્ષત્રિયો એટલે લડતા હતા, એની હારે શક્તિ હતી, એની હારે માં હતી. માં હરસિદ્ધિ જોગમાયા, હર પ્રકારની સિદ્ધિ આપવા વાળી એવી જોગમાયા શક્તિ હાથમાં જ્યારે તરસુળ લઈને દુશ્મનના દળને રોળવા માટે જ્યારે શક્તિ ઉતરે, ત્યારે અમારા કાગબાપુ કહે છે, ચડે સિંહ ચામુંડ કમળ હુંકાર ગદ્દો ચરો ચરંતો દેખ રસુર બાકીઓ કબદ્દો આદ શક્તિ ના પડે રૂપમાં હિએ રમંત. આ દંડકારણની માલિકો રામ અને લક્ષ્મણ જાનકીની શોધ કરતા 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 આવ્યા, નામ વિસ્તારતા આવ્યો. સાહેબ લક્ષ્મણજીએ રામને પૂછ્યું, પ્રભુ પ્રભુ આયા સિંહ ને હરણા, ઉંદર ને નાગ ને નોળિયા એ કાર્ય બધા પાણી પીવે છે, એકાબીજાને નુકસાન નથી કરતા. આનું કારણ તો કે સબરીની ભક્તિએ પ્રકૃતિને ફેરવી નાખી છે. કોઈ હિંસા નથી કરી શકતું. ઈ તાકાત દંડકારણની છે, ઈ ઢીલડીની તાકાત છે હો. એટલે કે છે तेरी झोपड़ी के भाग नाच जाग जाएंगे राम आए. राम आएंगे आएंगे राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी. मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे. जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा, राम जी से कहते ना जय सिया राम. मेरा राम जी से कहते ना जय सिया राम. जो केसरी के लाल मेरा छोटा सा ये काम. એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે. દ્વારકા વાળો હાથો છે, હાથો છે. લેડે હરતી મેદાન માથે જમ નોની હોદ માથે વારે વારે આજા સાહી ભોગ લોની હોદ માથે એકલો તાજકો નાનો હટકો એકતાવીના ટુકડા મંડાણ પાડ્યા. આહા લેડે હરતી મેદાન માથે જમ નોની હોદ માથે વારે વારે આજા સાહી ભોગ લોની હોદ માથે એકલો તાજકો નાનો હટકો એકતાવીના ટુકડા મંડાણ પાડ્યા. રાજપૂતી ફોજ માથે કોઈ લેડાના રમતા મહાદેવ નામ તારી. મિત્રો મહારાણા પ્રતાપ તો પ્રતાપ હોય, પણ મહારાણા પ્રતાપનો શેરો થોડોક ઝાંખો પડે ને. અહીં માતાઓ બહેનો બેઠા એટલે કહું છું, પડખે ઊભી અને અજબદેવ પવાર નામના રાજપૂતાણી કહેતા હતા, એના પત્ની રાણાજી થાકી ગયા તો પોરો ખાઈ લ્યો થોડોક વખત, કડે બાંધેલી 2 તરવાર અને ચેતક ઘોડો આપી દો. આ રાજપૂતાણીને ત્રેવડ છે, મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણસ. આ પડકારાની મજા છે હો. હા હા હા, એટલે અકલવંત નારની વાત જ્યાં ઓતરે તવડ મારો ધણી મૂછ તાણે. અમારા કવિઓ તો માવડીઓ માટે, રાજપૂતાણીઓ માટે એવા એવા દુઆ લખ્યા છે, તમે સમજો તો ખબર પડે. મેં બલહારી રાણિયા ભ્રૂણ શિખાવણ ભાવ, નાળ વાજણરી ચુરિયા જપટે જલિયો સાવ. હે રાજપૂતાણી હે માં, અમારા કવિઓએ દુહા કીધા છે સાહેબ
કે દીકરાને જન્મ આપતો એવાને જન્મ આપજે, જન્મા ભેગો હુયાણીના હાથમાંથી સાકુડું આંસકી લે એવાને જન્મ આપજે. આવો વર્ષો પહેલા લખાણેલા દુઆ છે. અને દીકરીને જન્મ આપે તો મેં બલહારી રાણિયા હારા ગર્ભ શીખાય, જાયા હંદે તાપણે હરખે ધી દ્રગલાય. આનો અર્થ કરું ન તમે નહીં સમજો. એવી દીકરીને જન્મ આપજે માં. રાજપૂતાણી કવિ કહે છે કે તાજી જન્મેલી રાજપૂતની દીકરી માની સાથે ખાટલામાં સૂતી હોય, નીચે હેક મૂકે. દીકરીનો બાળકનો જન્મ થાય એટલે માને નીચે હેક મૂકે, ખુરો તાપ ખાટલા નીચે. અને ઈ તાજી જન્મેલી દીકરી ખાટલાના વાણ હોહરવા લાંબા હાથ કરીને આમાં અગ્નિ સામું કરતી હોય કે હું જ્યારે મોટી થાય ત્યારે આવી અગ્નિમાં કૂદીને હળગી જાય. એના માટે આવી દીકરીઓને જન્મ આપજે. આવા દુઆઓ કીધા છે. તમે વિચાર કરો, ઈ આપણી ઉજળી પરંપરાની. ઈ જ્યારે ઘોડા ઉપર સવાર થાય દીપસિંહજી જેવા જેમ કીધું એમ, અને ત્યારે દુશ્મનના દળની સામે જ્યારે ખાકે ત્યારે એના ઘોડાના ડાબલા કેવા વાગે. હનુમત ધમવાને લંગર હાલા ભેમાં હાલા ભેરી હંદા વાળા ગાળો દોડિયા વિષય મન ડોળે દિયા જામ લામ દુતુ વાને પડે દાડા મારી ધમ રોળી વાળા કહે કાયો જહાં ગાડી ડોલા ખા देखो मुल्कन राखों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक झोला था, बोली हर हर महादेव, बोली हर 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 महादेव, गोपालेश्वर महादेव और सिद्धि माता की, सनातन धर्म की, भारत माता की, पार्वती पति हर हर महादेव। आजा भैया मागे तारी बतारी में नाम पति गटिया करानी जब नदी कटिका प्रसन्नी साथी में हैया राखवा धर्म बंगोली ने माता की गोली से कटिका हो भाग सारी गिहिरी हरम असाडी बिजली जाने बुंदरी सिंगानी बैर मणि हीरा मणि जड़ी नकार सम्राट मारियो हो गाने ने बैठी छत साली माई मरे ताली ये करी साहजादी हाथ करी बात अकियात आनी बात में टकणी जरी जालिया में करी जोवे जाके जाक सातवा का हैया पीछे सोसेली करी ते जैसा ईसरी बिसरी जाने तीसरी किया रहो आगे जा शिवा 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 ब्रह्मम ब्रह्मम मनील पनील दरे विनोद वीचि वंदरे विराजमान
મૂર્તની ધગાત 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 લલાટ લલાટ પટ પાવકે શોર ચંદ્રશેખરે રતિ પ્રતિ ક્ષણમ માતા રાધા વેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર સુર દિગંત સંતતિ પ્રમોદ માન માન શેખર કાક ટાક્ષ તોરણે નિરુદ્ધ દુર્ધરાપતિ કચી દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની ધન્યવાદ આભાર આભાર આ કઈ જેવું તેવું થોડું છે ને એ તો બધું સારું ભાવની સંસ્કૃતિ અને મુબારક આપણે કઈ એનો કોઈનો વાંધો નથી પણ આપણું તો આપણું છે ને આપણા છંદો એવા છે આ જે આ ઓલા આવે ને રેપર આવે ને રેપ સોંગ એના બાપનો બાપ છે આપણા સપાખરા હા એક માખણનો ગોળો અહીં મૂકીને હાથ સપાખરા બોલીને તો ઓગળીને ઘી થઈ જાય એવી તાકાત આમ ધોધ વહેતો હોય ભલા માણસ ઈ આપણી તાકાત છે આપણા સમાજ એટલે મારે આ વાત તમે ખાસ સાંભળજો અને આ વાત કરું ત્યારે મીડિયા વાળા વિડીયો અમારી બાજુ જ રાખજો હારા હારા નજર ન્યા જાય સમજ્યા એટલે મારી વાત મારી જાય હા એટલે જે એ મજા એ છે કે જીવન જેને જીવવું છે એને અમારી વાતો લાગુ પડે નાથ મોરડા કાઢી નાખે એને કઈ લેવા દેવા જ નથી એટલે આ વાત કરું છું છેલ્લી વાત હાજનું ટાણું ઉદ્યાચલના અસ્તાચલના ઓરડે જેને કહેવાય ધીરા 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 નારાયણ સિંહ અસ્ત થવા જઈ રહ્યા છે એવે ટાણે દાદા સોમનાથના મંદિરમાં ઝાલરનું નગારા વાગે છે અને દરિયો વિષ્ણુનો હાહરો લક્ષ્મીનો તાત ચંદ્રનો બાપ સમદર છે ને સૌદ રત્નનો અધિષ્ઠા ધીરે ધીરે સોમનાથના મંદિરને ઠપાટું મારે છે ગોગો 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 ઈ ઠપાટું મારતો તો મંદિર તૂટેલું પડ્યું હતું તેની વાત કરું છું આ મંદિર તૂટેલું પડ્યું હતું એવે ટાણે આરતીને ટાણે એક બાઈ 7 વર્ષના બાળકને લઈ યુવા ધન ખાસ આ વાત સાંભળજો માતાઓ બહેનો પણ સાંભળે 7 વર્ષના બાળકને ભેળું લઈ અને બાઈ સોમનાથને પગે લાગવા આવી પોતે પગે લાગી આરતી લીધી બાળકને પગે લગાડ્યો આરતી લેવરાવી બાઈ પાછી વળીને હાલતી થઈ ઉતાવળ પે હાલ બેટા જટ ઘરે ઉઈ જાવ હમણાં અંધારું થઈ જાય અને બાળકે આમ કરીને માના ઓઢણાનો છેડો પકડ્યો અને કીધું માં ઊભી રે ઘરે નથી જાવું હે ઘરે નથી જાવું કેમ ઘરે નથી જાવું મને મારા બાપ પાસે લઈ જા મને મારા બાપ પાસે લઈ જા અરે ઈ જીત ના કરાય હાલ ઘરે જઈને તને બધી વાત કરીશ આપણે મોડું થઈ જાય અંધારું થઈ જાય નહીં માં હું નહીં આવું મને મારા બાપ પાસે લઈ જા નથી જાવું હાલ તો થાય નગર મારી એક જાપડ માં દીકરાને કહે છે અને તેથી છેડો પકડ્યો તો એ વધારે ખેંચીને કીધું માં તારો દીકરો છું મારી ઠપાટ મારી લે મારી નાખ મારી ઉંમર ભલે નાની છે કાયમ ના માટે આખા ગામના છોકરા મારી આરે મને ખીજવે રમતા રમતા એમ કે તું નબાપો છો તું બાપ વગરનો છો તારે બાપ નથી અમારે બધાને જો બાપ છે તારે ક્યાં બાપ હોય તો કોક દી તારા ઘરે આવે ને તું નબાપો છો બાપ વગરનો છો અને ઈ ફરિયાદમાં હું તને આવીને કરું મારો બાપ ક્યાં માં તઈ તું એમ કહેતી કે તારો બાપ બેટા સોમનાથમાં બેઠો છે હું સોમનાથ જાય ને તઈ તારા બાપ પાસે લઈ જાય આજ સોમનાથ આવ્યા દાદા સોમનાથને પગે લાગ્યા અને હવે તું કે ઘરે જાવ મને મારા બાપ પાસે લઈ જા કેમ નામ નથી આપતી તું મારી માં છો નામ નથી લેવા મારા બાપનું તારી કાઈ ભૂલ છે 7 વર્ષનો બાળક કે છો કેમ મારા બાપ પાસે અને નથી લઈ જાતી અને ઈ વખતે બાળકને બાવડું જાલી નામ કીધું બેટા વાતને ટાળવા હતું જો મંદિરમાં બેઠો ઈ તારો બાપ છે બસ કે મંદિરમાં બેઠો ઈ દુનિયાનો બાપ સોમનાથ છે માં આખી દુનિયાનો બાપ છે હું મારા બાપની વાત કરું છું મારો બાપ ક્યાં અને તઈ બાવડું જાયું આમ કરીને આમ 7 વર્ષના બાળકનું બાવડું જાયું માએ અને આમ મંદિરના પટાંગણમાં આગળ આ હળી કાઢીને ઉતાવળા પગે લઈ ગઈ અને પટાંગણમાં દશરથભાઈ પટાંગણમાં એક પાળિયો હતો બાઈ પલોઠી વાળી પાળિયા સામે બેહી ગઈ બાળકને પલોઠી વાળી બેહાર દીધો અને પછી કીધું બેટા કેતુનો રાયડું નાખે ને 2 વર્ષથી સમજનો થયો ત્યારથી મારા બાપ પાસે લઈ જા હું નબાપો છું તો હવે તને કહું છું તું ગામના બાળકોને કહી દેજે કે તારો બાપ કોણ છે સાંભળી લે તું કેમ કે ઓલો તો દુનિયાનો બાપ સોમનાથ છે તો સાંભળી લે બેટા તારો બાપ કોણ છે પાળિયાને સામે બેહી 2 આહુડા પાડી એક દીવો કરી અને પછી દીકરાની સામે વાત માંડે છે માં કે બેટા જાજા વર્ષ નથી થયા 8 વર્ષ પહેલાની વાત છે નાનકડું એવું એક ગામની માલિકોર એક તરવરિયો 22 વર્ષનો યુવાન રાજપૂત
ઘોડા ખેલવે, શિકાર કરે, ઘોડાની માથે સવાર થઈ નીકળે, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાહી ગાજ ગન તોપકા ગેણાગા તરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા રવે નાજા હારા કબે રાજ રૂમા ગુમા ઠુમા ઠુમા તરી ખેલા જેમ રમે તળપે ગડા કે માથે જાણે છૂટા તીર ચાસરા બુરી ઘોડા ખાન હોડી જર સોહે સમપે એરસા ઘોડા વાલેરા સધીર ગન દેખો પલ્લે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી 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 જોવે ત્રિયા કાંત ફેરી હાલ આવી રીતે ઘોડલા ખેલવે જય હો વાહ વાહ આવી રીતે 22 વર્ષનો તરવરિયો યુવાન છે ઈ ઘોડા ખેલવે અને એમાં એક દિવસ પોતાના હેતુ મિત્રો સાથે ઘોડા ખેલવી ઘરે આવ્યો બપોરને ટાણે જોઈજો ઓલા પાળિયા પાસે બાળક 7 વર્ષનું બેઠું છે એને એની માં વાત કરે છે બેટા 8 વર્ષ પહેલાની વાત છે ઈ જુવાન 22 વર્ષનો રાજપૂત ઘરે આવ્યો પોતાના ભાભી મોટા ભાઈના ઘરેથી ભાભી માને કીધું ભાભી બા સાહેબ મારા હાટુ મને જ ખાવાનું આપો બેહી ગયો જમવા ભાભી માં ખાવાનું આપે લે રોટલો આપ્યો દહીં આપ્યું શાક ઈ વખતે જે છે તે મીંડ્યા આપવા સતાઈ ગરમ થઈને કહેવા મીડો ભાભી માં ખબર ન પડે મારે રમીને હું થાકી ગયો હું મને બહુ ભૂખ લાગી હોય જરાય વાર નો ગઈ પહોંચાય નહીં હું આમ ઘરે આવું ફળિયામાં તમારી થાળી તૈયાર હોવી જોઈએ ઓ ભાભી માં ખબર પડે કે નહીં તમને મોડું થાય ન પહોંચાય બહુ જ્યારે બોલવા મીડો જુવાન ત્યારે ભાભી માં જોજો ભારત વર્ષમાં જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં નારી શક્તિ એવી કોક છે જે જગાડવા માટે ઊભી થાય છે ભાભી માં એટલું જ કીધું ઓ હો આ છોકરા ઘડીક રાખી દો પૈસા પછી લઈ લેજો સંગીત વાગે હાવ બેહી જાવ ઘડીક મારી વાત છે ને આનું કોઈ મૂલ્ય ન હોય એટલા માટે અમને કદાચ હા અમારી વાતમાં જરા કઈ ઓલું થાય ને એટલા બધા બેસી જાવ આ વાત 5-7 મિનિટ રહી હવે હા બસ વાહ વાહ બધા હવે ઈ બોલી તરવરિયો યુવાન 22 વર્ષનો રાજપૂત જમવા બેઠો ઉતાવળ કરે છે મને જટ ખાવાનું દઈ દેવું મને મોડું થાય એક ક્ષણ પણ પહોંચાય નહીં ભાભી માં એ શું કીધું ખબર ઓહો હો મારા દેવરજીને આજ તો એટલી બધી ઉતાવળ છે કે જમી રોટલો ખાઈ બપોરા કરીને સીધો સોમનાથની સખાયતે જવાનું હોય એવું લાગે છે જોજો સીધો સોમનાથની સખાયતે જવાનું એવું લાગે છે એટલે કાન સિમકા આમ કોળિયો હતો એ હાથમાં રહી ગયો શું કીધું ખબર ભાભી માં સોમનાથની સખાયતે કેમ જવું પડે શું કામ જવું પડે કે કારણે જવું પડે કે દેવરજી તમને ખબર નથી ના મને કઈ ખબર નથી ભાભી માં કયો નહીં તમને ક્યાં ખબર હોય ઘોડા ખેલવા શિકાર કરવા તોફાન કરવા ઘેરે આવીને ભાભી માં આરે બાજુ અને રોટલા બગાડવા ઈ ઘોડા ખેલવા શિકાર કરવા ભાભી માં આરે બાધું ઈ વાંધો નતો પણ રોટલા બગાડવા કીધું મૂછના જેને કહેવાય શેડાઈ ફરકવા મંડાણા ફરક ભાભી માં તમે મારા મોટા ભાઈને ઘરેથી મારા ભાભી એટલે મારા માં કહેવાઓ મેં મારી માં મરી ગઈ છે પણ જ્યારથી માં તું ભાભી માં પરણીને આવ્યા ને તમે તેથી તમારામાં મારી માને જોઉં છું અને માને જોઉં છું ને એટલે લાડ કરવાનો દીકરા તરીકે મને દેવર કયો કે દીકરો કયો મને લાડ કરવાનો હક છે ને એટલે તમને બાધું છું તમારી યારે લાડ કરું બાકી તમે કહેતા હો રોટલા બગાડવા તો હવે કયો સોમનાથની સખાયતે શું કામ જવું પડે અને તેદી રાજપૂતાણી કીધું તો દેવરજી સાંભળી લે આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ ભારત વર્ષને ભરડામાં લેતા યવનોના ટોળા ઉતર્યા છે આ નૈના તિથિએ દાદા સોમનાથના મંદિરને હતું કરવા માટે જફરખાન સેના લઈને ઉતરવાનો છે મને એમ થયું મારા દેરને ત્યાં જવું હોય છે એટલે જમવાની ઉતાવળ કરે છે અને મિત્રો કોળિયો હેઠો મૂકીને આમ પગે લાગ્યો ભાભી માને ભાભી માં જય માતાજી અરે દેવરજી એમ ઉતાવળ છોડ્યો નિરાતે ખાઈ લ્યો જમી નિરાતે જાવ તો કે ના હવે ન ખવાય કે તો દેવરજી સાંભળી લ્યો મિયા ભાગ તો સુવર નથી હો તમે ઘોડા ઉપર જાતા હો ને બાગડતા ફાળે ફાલાનો ઘા કરો અને સુવરને ધરતી સાથે ધરબી દો ને કાંઈ રાડું નાખવા માંડે હુવર ઈ સુવરની જેમ નથી શિકાર નથી દેવરજી ગેડી જડાની રમત નથી કે તો ભાભી માં કે દાદા સોમનાથના પટાંગણમાં તમે જાઓ ને દેવરજી ચારે બાજુ નજર કરશો તો હરબસ્તાની ઘોડા માથે હા અડીખમ વિશાળ કાયા વાળા હાથીની હૂંઢ જેવી ભુજા વાળા કાળા કપડામાં યવનો ઉભા છે દુશ્મન દળ બાદશાહી સેનાના હશે જ્યાં જોવો ને એક તરવારને ઝાટકે હાથના કટકા કરી નાખે એવા ચારે બાજુ મોત એની વચ્ચે તમારે ઘોડો નાખી લડવાનું સોમનાથ માટે પડશે હો તમે એવું ન માનતા કે ત્યાં કઈ ગેડી ચડાને રમત રમવા જાવ અને મિત્રો એ ભાભી માના ચરણ સ્પર્શ કરી અને 22 વર્ષનો દેવર એ રાજપૂત બોલ્યો ભાભી માં દુશ્મનના દળ ગમે એટલા તાકાત વાળા હોય
ગમે એવા અરબસ્તાની ઘોડા માથે યવનો આવે મારી સામે લડવા માટે, પણ દાદા સોમનાથની સાક્ષીએ દરિયાને કાંઠે સોમનાથના પટાંગણમાં ઈ દુશ્મન દળને એને જેને કહેવાય ઈ દુશ્મન દળને એકવાર એના જેને કહેવાય સઠીના ધાવણ યાદ નો કરાવી દઉં તો હમીરજી ગોહિલને આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ. હા, એની ઓકાત નો બગાડી નાખું તો હું હમીરજી ગોહિલ નહીં. અને કહેવાય ભગાત જમ કરતો ઘોડાની માથે સવાર થયો, 200 રાજપૂતો હારી નીકળ્યા હતા. સાંભળજો આ વાત. ધર્મને હટાણે આપણે રૂપિયા જ દેવા પડે ધર્મ હાટું ખાલી, તોય આપણે પ્રજાને કટકા થઈ ગયા, નોખા નામ ને તેમ ને. તમે વિચાર કરો, તેથી માથા દેવા માટે 200 રાજપૂતો અરઠીલાથી નીકળ્યા હતા હમીરજી ગોહિલ સાથે. કુંવારા 200 કુંવારા, કોઈ 20 વર્ષના, કોઈ 18 વર્ષના, કોઈ 22 વર્ષના, કોઈ 25 વર્ષના. અટાણે ખબર હજી અમારી ઉંમર નાની, રમવાની ઉંમર છે લે. હા, ઉંદરડું સોફામાંથી ઉલળી બફ દઈને પડે કૂદકો મારા ભૂકા કાઢી નાખ્યું, પણ આ ઉંદર ના ભૂકા જ નથી કાઢી શકતો. એની વાત નથી. થારકાંત ભુજ, થારકાંત ગાંગો ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. ટૂંકમાં વાત કરતો 200 ઘોડેસવારોને હારે લઈ હમીરજી ગોહિલ નીકળ્યા. આ બાજુ એમના મિત્ર હતા અમારા માણહુર ગઢવી, જેને હમીરજી ગોહિલને ભાઈઓ સાથે થોડો વાંધો પડ્યો. હમીરજી ગોહિલ મારવાડમાં વહી ગયા, તેનાથી મનાવીને પાછા લઈ આવેલા ઈ માણહુર ગઢવી. એની આખી વાર્તા છે બહુ મોટી. અને ગામે ગામ માણહુર ગઢવી ઘોડો લઈને નીકળ્યા હતા કે હમીરજી ગોહિલ 200 રાજપૂતો સાથે જાય છે. કોઈને દેશના માટે, સોમનાથ માટે, કોઈને જવું હોય ધર્મ માટે તો જાઓ. ટૂંકમાં વાત કરું, આ 200 રાજપૂતો નીકળ્યા, ગાંડી ગીરમાં આવ્યા. ગાંડી ગીર આડી આવી, રાત પડી, રાતવાહો કરવા રોકાણા. જે કાંઈ ખાવાનું બનાવતા હશે, ભેળું હશે, એ ખાઈ પીને બધા રાજપૂતો હુઈ ગયા. પાણાના ઓહિકા કરી 200 એક જણો જાગે છે. કોણ? હમીરજી ગોહિલ. એક મોટો કાળો પથ્થર ગીરમાં, પથ્થરની માથે કાળી રાતના અંધારામાં હમીરજી ગોહિલ બેઠા છે. વિચાર કરે છે કે આહા, હવે 2 દી આડા રહ્યા દુશ્મન દળના જેને કહેવાય સેનાની માલિકો હામો પડો. ચારે બાજુથી દુશ્મનોના દળ આવતા હશે. મારા ભાભીમાએ કીધું એમ, સામે જફરખાન હાથીની અંબાડી માથે બેઠો હોય અને હમીરજી ગોહિલ મારા કેહરિયાને નાખું અને બગાક જમ કેહરિયો ડાબલા જવા દે અને એક કરવાને ઝાટકે 2 ભાગ કરીને પાછો પડો. આવા સપના જોવે બેઠો ગીરમાં, ગાંડી ગીરમાં. અને બેઠો વિચાર કરે છે. ક્યારેક ગાંડી ગીરના ઊંડા ગાળામાંથી